નસવાડીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા। નસવાડીમાં આદિજાતિ વિભાગ હસ્તક ચાલતી મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં છેલ્લા 1 વર્ષથી મહિલા વોર્ડનનો અભાવ છે। આદિવાસી કન્યાઓ પુરુષ વોર્ડના હવાલે છે, ત્યારે આજે આ મામલે એબીવીપીના વિદ્યાર્થીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ તાલુકા શિક્ષણ તંત્રને આવેદનપત્ર આપવા આવતા કચેરી તાલુકા શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાજ્યમાં 1 કલાક સીધા બૂમો પાડીએ છે, પોતાનું કામ મૂકીને બધા વિદ્યાર્થીઓના હિત માટે આવ્યા છે। અને બેન તમે આ રીતે 1 કલાક છે બેઠા છો, ત્યાં સંતોષકારક જવાબ આપવા નહીં આવતા। બેન આ કેવું તંત્ર છે નસવાડીનું? જો આવું તંત્ર આવું વિકાસ હોય તો નથી જોતું નસવાડીનો આવો વિકાસ। તમારે જે તે એવું નહીં, અમારે એક જ તમે એ વસ્તુનું સોલ્વ ના કરી શકો, પણ આ જે તે આવેદન લઈને રજૂઆત સાંભળી શકો। આજે અમે 1 કલાકથી અહીંયા છે તો તમારે ખબર છે કે જે તે અધિકારી નથી, એમની જગ્યા ઉપર તમારી ઓથોરિટી છે। બી એ હોવી જોઈએ કે જે તે અધિકારી છે એનો યોગ્ય જવાબ આપે। અમે કલાકથી અહીંયા કર્યા છે તો તમે કહો છો કે કેમ બોલાવો છો? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં જે કન્યા હોસ્ટેલ છે ત્યાં આગળ બહેન વોર્ડન નથી અને જે ભાઈ વોર્ડન છે તેનું નિવારણ કરે છે। તો શું આ મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, જ્યારે ત્યાં 1 વર્ષથી બહેન વોર્ડન નથી તો જે બહેનોના પ્રશ્નો છે તો શું એ ભાઈને કહેશે કે આ અમારે પ્રશ્ન છે? એમાં કેટલા બધા પ્રશ્નો છે, પાછળ બીજા બધા બી પ્રશ્નો છે, તો શું એને કોઈ બી તકલીફ પડે છે તો શું એ બહેન વોર્ડન તરીકે કોણ તે જવાબદારી સંભાળશે? ભાઈને શું પ્રશ્ન કહેવા જશે? જ્યારે આપણે નારી શક્તિની વાત કરવા જઈએ તો આદિ વિકાસમાં જે અધિકારીઓ છે તે પણ અમને સંતોષકારક જવાબ આપી રહ્યા નથી। આજરોજ અમે તાલુકા પંચાયતમાં આવ્યા છે તો શિક્ષણ અધિકારી તો ભલે ઇન્ચાર્જમાં છે, પણ બીજા અધિકારીઓ હોવા છતાં પણ અમને જવાબ આપી રહ્યા નહીં સંતોષકારક। તો જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ। એવી 10 દિવસમાં અમને જો માંગ નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરીશું। નમસ્તે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।